નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે વળતર। ગુજરાત સરકારનો લેવાયો મોટો નિર્ણય। ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મિત્રો રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં જ કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે હાથ ધર્યો છે। ઉલ્લેખનીય છે કે સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ મિત્રો કૃષિ વિભાગને સુપ્રત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે। મિત્રો રાજ્યના હવામાન વિભાગની આગાહી ન કરવામાં આવ્યા બાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 12 મે થી લઈ 16 મે દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। સમગ્ર પરિસ્થિતિ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો। કૃષિ વિભાગની ટીમોએ 17 મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે। આ જાહેરાતથી મિત્રો અસરગ્રસ્ત ખેડૂતોમાં રાહતની આશા જાગી છે। તેમનું કહેવું છે કે ગુજરાત સરકારની આ પહેલ છે કે તેમને તેમના નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે। ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો મિત્રો ચૂંટણી પછી આવશે। મિત્રો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તા મળ્યા છે। પીએમ કિસાનના 17મા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાના 2000 રૂપિયા જમા કરાવ્યા હતા। દેશના ખેડૂતોના ખાતામાં 16મા હપ્તા તરીકે કુલ મિત્રો 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। હવે મિત્રો 17મો હપ્તો ફક્ત તે ખેડૂતોને મળશે જેમને મિત્રો કેવાયસી કરાવ્યું છે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા લાભાર્થી ખેડૂતો માટે પણ સરકારે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે। આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આ કામ કરવામાં આવ્યું છે। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે। જો તમે પણ મિત્રો હજી સુધી કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે મિત્રો તમે કેવાયસી કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મળી શકે। ત્યાર પછીના સમાચારો મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા સુધીની સહાય। જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેમનું નામ છે મિત્રો પીએમ કિસાન માનધન યોજના। જ્યારે મિત્રો તેની એપ્લિકેશન ખૂબ જ સરળ છે, તેમજ મિત્રો જીવનમાં આવા તબક્કે તમને દર મહિને 3000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે। જ્યારે તમને પૈસાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે મિત્રો માનધન યોજનામાં જોડાવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે। તમને મિત્રો જણાવી દઈએ કે કિસાન માનધન યોજનામાં જોડાવા માટે તમારે 55 થી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે। એટલે કે મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે મિત્રો એક નાનકડું મહિને યોગદાન દેવાનું રહેશે મિત્રો, જેમાં તમે 55 રૂપિયાથી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જો તમે 18 વર્ષના છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જેની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ મિત્રો દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે। તે પછી જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારે તમને દર મહિને 3000 રૂપિયા સુધીનું પેન્શન ખાતામાં આવશે। આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી, તેથી મિત્રો વધુ જમીન ધરાવતા ખેડૂતો તેમનો લાભ લઈ શકતા નથી।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે કે નહીં? મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પરિચિત થયા હતા, જેમાં ગુજરાતમાં 25 મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર હતા. મિત્રો બંગાળની ખાડીમાં સાયક્લોન સક્રિય થયું છે. આજે મિત્રો 22 મીએ લો પ્રેશરમાં ફેરવાશે અને 24 મે બાદ મિત્રો ડિપ્રેશનમાં ફેરવાશે, જે બાદ મિત્રો ભારત તરફ આગળ વધશે અને હવામાન વિભાગ અનુસાર મિત્રો આ સાયક્લોનની ગુજરાત પર અસર નહીં થાય. ગુજરાતમાં માત્ર હીટવેવની અસર રહેશે. સાયક્લોન ઓડિશા તરફ મિત્રો ફંટાઈ જશે, જેથી ગુજરાત તરફ મિત્રો વાવાઝોડાનો કોઈ પણ ખતરો નથી. ત્યાર પછીના સમાચારો, સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સરકારનો મોટો નિર્ણય. સ્માર્ટ મીટરના લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. તે મુજબ હવે સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. લોકોની ગેરસમજ દૂર કરવા માટે મીટર સાથે વધુ એક મીટર લાગશે. મિત્રો જે વીજ ગ્રાહક માંગણી કરશે તેમને ત્યાં મિત્રો સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવશે. લોકોનું કહેવું છે કે પહેલાના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં પણ મિત્રો સ્માર્ટ મીટર લગાવાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મગફળીનો મહત્તમ ભાવ સારો રહ્યો. વિસાવદર એપીએમસીમાં 20 મેના રોજ મિત્રો મગફળીનો મહત્તમ ભાવ 6,705 રૂપિયા રહ્યો હતો. કપાસનો ભાવ 5,500 રૂપિયાથી લઈ 7,800 રૂપિયા રહ્યો હતો. મગફળીનો ભાવ 4,255 રૂપિયાથી લઈ 6,705 રૂપિયા રહ્યો હતો. તો મિત્રો ચોખાનો ભાવ 1,640 રૂપિયાથી લઈને 3,000 રૂપિયા રહ્યો હતો. ઘઉંનો ભાવ મિત્રો 2,125 રૂપિયાથી લઈને 3300 રૂપિયા રહ્યો હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોએ રેલવે રોકો આંદોલન સમાપ્ત કર્યું. કિસાન મજદૂર મોરચા અને એસકેએમના નેતાઓએ મિત્રો 1 મહિનાથી વધુ સમયથી ચાલેલા રેલવે ટ્રેક રોકો ધારણાનો અંત લાવ્યો છે. આ સાથે પંજાબ, જમ્મુ અને રાજસ્થાન તરફ જતી ટ્રેનો હવે તેમના નિર્ધારિત રૂટ પર દોડશે. જોકે ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મિત્રો શંભુ બોર્ડર પર અડગ રહેશે અને 22 મેથી પંજાબ અને હરિયાણાના ભાજપના નેતાઓના ઘરનો ઘેરાવ કરશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચોમાસું બેસી ગયું, જાણો ક્યાં સુધી પહોંચ્યું ચોમાસું. ચોમાસું અંદમાન અને નિકોબાર પહોંચી ગયું છે. આઈએમડી અનુસાર 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે. ગયા વર્ષે પણ મિત્રો અંદમાન અને નિકોબારમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ 8 જૂને કેરળ પહોંચ્યું હતું. જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન રહેલી છે. એમપીમાં 16થી લઈને 21મી જૂન અને રાજસ્થાનમાં 25થી લઈ જૂનથી મિત્રો 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચવાની ધારણા છે. જ્યારે મિત્રો ગુજરાતમાં 19થી લઈ 30 જૂન વચ્ચે એન્ટ્રી ગુજરાતમાં લેશે. ત્યાર પછીના સમાચારો, ગરમીનો પ્રકોપ 108ની દોડાદોડી વધી. આખા રાજ્યમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, જેની માઠી અસર લોકોની તબિયત પર જોવા મળી છે. છેલ્લા 7 દિવસથી 108ને મળતા કોલમાં પણ ઘણો વધારો થયો છે, જેના આંકડા પણ સામે આવ્યા છે. છેલ્લા 7 દિવસમાં 108ને ગરમીના કારણે મિત્રો 529 ઇમરજન્સી કોલ મળ્યા છે, જેમાં મિત્રો અમદાવાદના 73, સુરતના 40, વડોદરાના 19 અને રાજકોટના 18, નવસારીના 34, છોટા ઉદેપુરના 27 કોલ્સનો પણ સમાવેશ થાય છે. બાકીના કોલ મિત્રો રાજ્યના અન્ય વિસ્તારોમાંથી મળ્યા છે. તો મિત્રો રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કાલે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. સાથે જ મિત્રો સતત મિત્રો પાણી પીવાનું અને શરીર ઢાંકીને બહાર જવાની તેમજ વૃદ્ધો, બાળકો, સગર્ભા સ્ત્રી અને બીમાર લોકોને કાળજી લેવા કહેવાયું છે. ત્યાર પછીના સમાચારો, માવઠાના કારણે ઘાસચારાના ભાવમાં થયો વધારો. મિત્રો માવઠાના કારણે ઉનાળુ પાકને તો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. મિત્રો માવઠાને કારણે ઊભો પાક પલળી ગયો અને માવઠાના કારણે ઘાસચારો પલળી ગયો અને ભારે પવનને કારણે ઘાસચારાનો પાક પણ ઢળી પડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાસચારાનું વાવેતર પણ ઓછું હતું. ચેકડેમ અને કૂવામાં પાણીના હોવાને કારણે ઘાસચારાનું વાવેતર ઓછું થયું હતું અને અચાનક મિત્રો માવઠા
ચોથું વર્ષ જેને કારણે ઘાસચારો પલળી ગયો હતો. મિત્રો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવે ઘાસચારાના ભાવમાં વધારો આવતા પશુપાલકો ચિંતિત બન્યા છે. ત્યાર પછીના સમાચારો કપાસનું વાવેતર કરતા ખેડૂતો આ બાબતનું ધ્યાન રાખજો, નહીતર તો મિત્રો તમે પસ્તાશો. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતાઓ પાસેથી કરવી. અને મિત્રો હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ચોમાસુ સિઝન તારીખ 19મી જૂનથી રાજ્યમાં શરૂ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. પિયતની સગવડતા હોય તેવા ખેડૂતોએ કપાસનું વાવેતર આગોતરા કરવું, અન્યથા તો મિત્રો પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ મિત્રો ખરીદવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેમનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે પણ મિત્રો બિયારણ ખરીદેલું હોય તેમનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવેલું બિલ સહી સાથે મિત્રો અવશ્ય લેવું. ત્યાર પછીના સમાચારો ડુંગળી અને કઠોળની સરકારી ખરીદ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ. કઠોળ અને કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે સારા સમાચાર આપ્યા છે. સરકારે ખરીફ પાકો એટલે કે ડુંગળી, તુવેર અને અડદની દાળની ખરીદી માટે ખેડૂતોની એડવાન્સ નોંધણી શરૂ કરી છે. કઠોળ અને મિત્રો કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે મિત્રો ખાસ આ સમાચાર આપ્યા છે. આ પગલાંનો હેતુ મિત્રો બફર સ્ટોક બનાવવાનો અને મિત્રો ભાવમાં તીવ્ર ઘટાડો થવાના કિસ્સામાં બજાર હસ્તક્ષેપ કાર્યક્રમ શરૂ કરવાનો છે. સરકારી સૂત્રોના અહેવાલથી મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ખેડૂતોની સહકારી સંસ્થા અને નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા NCCF જેવી એજન્સીઓ ખરીફ પાકની વાવણી પહેલા નોંધણી માટે વિનંતી કરી છે. આ એજન્સીઓ ખેડૂતોને ઉપભોક્તા બાબતોના મંત્રાલયના પોર્ટલ પર નોંધણી કરાવવા માટે કહ્યું છે. ત્યાર પછીના સમાચારો આધાર કાર્ડની ફ્રી સેવા, આજે તેમનો લાભ લો. આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય કે મિત્રો રહી ગયું હોય તો તમારા માટે ફ્રી એક નવી તક છે. ઉદય મિત્રો સુધારા ફી માફ કરી છે અને હવે તમે મિત્રો 14મી જૂન સુધીમાં મિત્રો ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો. તમારે મિત્રો 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં. આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે. મિત્રો uday.gov.in પરથી તમે પણ અપડેટ કરી શકો છો. જો તમારું મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય તો તમે મિત્રો વહેલી તકે આધાર કાર્ડને અપડેટ કરી લેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો અંબાલાલ પટેલે કરી 2 વાવાઝોડાની આગાહી. એક તરફ ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે તો બીજી તરફ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દેશમાં 2 ચક્રવાતની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 24 મેથી 5 જૂન વચ્ચે 5 જૂન 2024 વચ્ચે એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં જ અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. તો મિત્રો બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત ઉદ્ભવશે તેવી આગાહી કરવામાં આવી છે. કરાવી લેજો. ત્યાર પછીના સમાચારો કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. છેલ્લા 2-3 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. કાલે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કેટલીક જગ્યા પર તો વરસાદના કારણે ખેતરો ખેદાન મેદાન થયા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, આટકોટ અને અમરેલી પંથકમાં વરસાદના કારણે મિત્રો ઉનાળુ તેમજ બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની મહેનત પણ પાણીમાં ગઈ છે. જેથી મિત્રો ખેડૂતો દ્વારા ગુજરાત સરકાર પાસે માંગણી છે કે તેમનો વહેલી તકે સર્વે કરીને વળતર આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો ડ્રાઇવિંગ ટેસ્ટ વિના મળશે લાયસન્સ. સોશિયલ મીડિયામાં રાજકોટ RTOની કામગીરીને લઈ એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનો દાવો કરાયો છે. આથી રાજકોટ RTOની કામગીરી શકના દાયરામાં આવી છે. મિત્રો પોસ્ટમાં દાવો કરાયો છે કે ટેસ્ટ વિના જ 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ મળી જશે. હાલમાં મિત્રો રાજદીપસિંહ ડાભી વિરુદ્ધ RTOએ અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ત્યાર પછીના સમાચારો વિરોધ વચ્ચે અહીં લાગશે હવે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીમાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મામલે હોબાળો થયો છે. લોકોએ વધુ બિલ આવતું હોવાની ફરિયાદો કરી છે. હાલમાં મિત્રો MGVCLએ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક લગાવી છે. લોકોની શંકાઓ દૂર કરવા હવે સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મિત્રો ગ્રાહકોનું કહેવું છે કે જ્યાં મિત્રો મહિને 800 રૂપિયાનું બિલ આવતું હતું ત્યાં હવે મિત્રો 15 દિવસની અંદર જ 2000 રૂપિયાનું બિલ આવે છે. તો મિત્રો સ્માર્ટ મીટર મામલે વડોદરા LK નગરની મહિલાઓએ પણ વિરોધ કર્યો છે અને કહ્યું કે જે બી મીટર કાઢી લે નહીં તો અમે તેને ઉખાડીને કચેરીમાં ફેંકી દઈશું અને વીજ લાઈન પરથી ડાયરેક્ટ વીજળી વાપરીશું. જૂના મીટરો પાછા આપો. એક મહિલાએ કહ્યું કે મિત્રો ₹2000 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું અને 4 દિવસમાં માત્ર ₹700 બસ્યા. જો મિત્રો આમ થઈ રહ્યું તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે. સરકાર ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે. ત્યાર પછીના સમાચારો સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. પશુપાલકોને બોનસ મળશે અને સુરતની જાણીતી સમૂલ ડેરી દ્વારા એકવાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો સમૂલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સમૂલ ડેરી દ્વારા પશુપાલકોને કરોડો રૂપિયાનું બોનસ આપવામાં આવશે. સુરત દ્વારા સુરત તાપીના 2.50 લાખ પશુપાલકોને 1 કિલો ફેટે દીઠ ₹115 મળવા પાત્ર થશે અને 4 જૂનના દિવસે તે મિત્રો જમા થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો 2024માં ₹25,000 સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી લઈ 60% નુકસાન વળતર અપાશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 સુધીનું વળતર આપવામાં આવશે અને 60 કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000 સુધીનું વળતર આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો શું મિત્રો PM કિસાન યોજના પિતા પુત્ર બંનેને મળશે કિસાન સન્માન નિધિનો લાભ. આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે મિત્રો આશયથી સરકાર દ્વારા આ રીતે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો PM નરેન્દ્ર મોદી પણ અવારનવાર પોતાના ભાષણોમાં પણ કહી ચૂક્યા છે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ સરકાર ગરીબોની સરકાર છે. આ સરકાર મિત્રો સમાજના ચેવડાના માનવીની સરકાર છે. આ સરકાર મિત્રો સામાન્ય માણસની સરકાર છે. મિત્રો PM કિસાન યોજના થકી શું મિત્રો પિતા પુત્રને આ યોજનાનો લાભ મળી શકે છે? તો મિત્રો એક પરિવારમાં માત્ર એક સભ્યને જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ કારણોસર મિત્રો એક પરિવારમાં પિતા અને પુત્ર એક સાથે PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જે મિત્રો પરિવારના નામે જમીન નોંધાયેલ છે તેમને જ મિત્રો આ PM કિસાન યોજનાનો ₹2,000 સુધીનો લાભ મળે છે. ભારત સરકારે મિત્રો અત્યાર સુધીમાં નાણાંના કુલ હપ્તા 16 હપ્તા જાહેર કર્યા છે. તાજેતરમાં જ મિત્રો મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. હવે ખેડૂત મિત્રો PM કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે PM કિસાન યોજનાનો 17મો હપ્તો છે એ મિત્રો તમામ ખેડૂતોને જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે. ત્યાર પછીના સમાચારો આગામી સમયમાં એક જ પોર્ટલ પર અનેક સરકારી સુવિધાઓ મળશે. સરકારે મિત્રો એક નવા પોર્ટલ પર કામ શરૂ કરી દીધું છે જ્યાંથી મિત્રો દરેક પ્રકારના સરકારી ડિજિટલ સર્વિસનો આનંદ ઉઠાવી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોની સાથે જ વેપારીઓને પણ ખૂબ જ મદદ મળશે. કેન્દ્ર સરકાર તરફથી મિત્રો એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી છે. મિત્રો હાલના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર
પ્રકારની યોજનાઓ માટે અલગ અલગ એપ્લિકેશન અને પોર્ટલ હાજર છે। એવામાં મિત્રો સામાન્ય યુઝર્સને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અલગ અલગ એપ્સ અને પોર્ટલ પર જવું પડતું હતું, પરંતુ હવે આ માટે અલગ અલગ એપ્લિકેશન કે પોર્ટલ પર જવું નહીં પડે। સૌથી વધારે હાલાકી ગ્રામજનોને થતી હતી, જ્યાં મિત્રો ડિજિટલ સુવિધાઓ માટે કોમ્પ્યુટર સેન્ટર પર જવું પડે છે, ત્યાં મિત્રો મોટા ચાર્જ વસૂલવામાં આવે છે। એવામાં મિત્રો એક જ જગ્યા પર બધી સરકારી ડિજિટલ સર્વિસ હાજર હોવાથી ખૂબ જ ફાયદો થઈ જશે। એટલે કે મિત્રો આગામી સમયમાં નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવશે, જેથી મિત્રો ગ્રાહકો અને વેપારીઓને પણ ફાયદો થશે।